તો હેલો ગાઈસ, આજના વિડીયોમાં આપણે બનાવશું ફ્રેન્કી. તો એના હાટુ પહેલાં લઈ લીધા એ બાફેલા બટાકા અને આદુ ને લસણ લઈ લેવાનું એ, અને પછી કોબીજ જોઈશે, મરચાં, ડુંગળી અને બીજા બધા સોસીસ, રેડ ચીલી સોસ, કેચઅપ ને થોડું મેયોનીઝ. એ ઓપ્શનલ લઈ લેવું તો લેવાનું, ના લેવું તો ના લેવાનું. પછી આપણે મેશ કરી દઈશું બોઇલ પોટેટોને. તો એ મેશ કરી દીધા અને મિલ દઈ બાજુમાં. ને હવે આપણે કૂટવું પડશે આદુ ને લસણ. તો એના હાટું જોઈશે ખાંડણી. તો ખાંડણી કાઢી લીધી, પછી લસણ ને આદુને મસ્ત કૂટી લીધું. પહેલાં લસણ કૂટી લીધું ને પછી આદુ કૂટી લીધું, બંનેને કાઢી લીધી વાટકીમાં. આવી રીતે એટલું કાપી લેવાનું, એટલું ઘણું થઈ રહેશે. પછી કાપી લેશું બધી શાકભાજી, કોબીજ, ડુંગળી ને મરચાં. સૌથી પહેલાં ડુંગળી કાપી લીધી અને એકદમ એના સ્લાઇસ કરવાના, એમ પાતળી એવી રીતે, કોઈ કચુંબર નહીં બનાવી દેવાનું. પછી મરચાં કાપી લીધા અને કોબીજ કાપી લીધી હતી. તો અને પછી બધાના ઉપર લીંબુ નાખીને મિક્સ કરવાનું, એટલે થોડી ખટાશ થઈ જાય. પછી મસ્ત મિક્સ કરી લીધું લીંબુ નાખીને. અને હવે આપણે બનાવશું મસાલો. તેના હાટું પહેલાં કડાઈમાં નાખી લીધું તેલને ગરમ કરવા દેવાનું. એને પછી એને નાખી દેવાનું આદુ ને લસણ. તો આદુ ને લસણ નાખી દીધું, એને પછી એને નાખી દઈશું આપણે મરચાં. પછી એને બધા મસાલા નાખી દઈશું, મરચું, હળદર, ધાણા જીરું, જીરા, થોડી હિંગ. પછી થોડું મિક્સ કરી લેવાનું ને પછી એને બધા સોસ નાખવાનું ચાલુ કરવાના. કેચઅપ નાખવાનો, સોયા સોસ નાખવાનો, રેડ ચીલી સોસ નાખવાનો અને પછી મસ્ત મિક્સ કરી દેવાનું. પછી નાખી દેવાનો મસાલો ને પછી મસ્ત મિક્સ કરી દેવાનું ને પછી મીઠું નાખી દેવાનું અને મસ્ત બની જશે મસાલો. થોડી ખંડ નાખી હોય તો એ નાખી દેજો. પછી મસ્ત મસાલા બની ગયો. હવે બનાવશું ફ્રેન્કીનો બેસ. તો એના હાટું પહેલાં આપણે નોર્મલ રોટલી લઈ લેવાની, એની ઉપર મેયોનીઝ નાખવાનું થોડું, એની ઉપર થોડો કેચઅપ નાખવાનો અને થોડો રેડ ચીલી સોસ નાખી અને મસ્ત સ્પ્રેડ કરી લેવાનું એની ઉપર. પછી એની ઉપર નાખી લેવાનો મસાલો બટાકાવાળો જે હમણાં બનાવ્યો આપણે. પછી એની ઉપર આપણે હમણાં કાપી હતી કોબીજ એ બી અને ડુંગળી અને મસ્ત ચીઝ ભરી દેવાનું. જેટલું તમારી ઈચ્છા હોય એટલી મજા આવી જશે, જેટલી વધારે પડશો એટલી. અને પછી મસ્ત શેકી બંધ કરી દેવાની અને પછી મસ્ત શેકી લેવાની. તો આ હતી મારી ફ્રેન્કીની રેસીપી, જે હું ઘરે બનાવી હતી. તો મસ્ત બની હતી. તમને ખાવી હોય તો બનાવી લેજો ઘરે. મળીએ હવે બીજા કોઈ વ્લોગમાં. જો હું લોંગ વિડીયો મૂકું તો બાય બાય.